ગુડ મોર્નિંગ. આજનો આપણો જે લેક્ચર છે એ છે ભૂસ્થિર અને ધ્રુવીય ઉપગ્રહો માટેનો. ભૂસ્થિર અને ધ્રુવીય ઉપગ્રહો એટલે શું, કઈ રીતેની કક્ષાઓ હોય છે, અને ભૂસ્થિર ઉપગ્રહો છે તો એની સાથે સંકળાયેલી કક્ષાઓ કઈ છે, એનો આવર્તકાળ કેટલો છે, કેવી રીતે મળે છે, ક્યાં એનો ઉપયોગ થાય છે, એના વિશેની જે નાની એવી માહિતી છે એ આજે આપણે આ લેક્ચરની અંદર લેવાની છે. જો આપણે RE+Hનું મૂલ્ય એવું યોગ્ય ગોઠવીએ કે જેથી સમીકરણ 8.37ની આગળ વાત કરીએ તો આપણે આગળના લેક્ચરની અંદર 8.37 સમીકરણ જો મેળવ્યું છે તો એ છે તમારું એનું આવર્તકાળ માટેનું સૂત્ર T બરાબર 2π. એના માટેનું જે સૂત્ર છે એ સૂત્ર આપણે લખીને આપીએ તો એ સૂત્ર છે T બરાબર 2π, કૌંસની અંદર જે મળે છે RE+H અને એની 3/2 અને છેદમાં મળે છે વર્ગમૂળની અંદર G અને કેપિટલ ME. આ જે આવર્તકાળ માટેનું સૂત્ર એટલે કે સમીકરણ 3.37 છે એની અંદર આપણે પૃથ્વી માટે યોગ્ય RE+H મૂકી, G મૂકી અને ME મૂકીએ છીએ ત્યારે એની સાથે સંકળાયેલો જે આવર્તકાળ છે કેટલો મળે છે, 24 કલાકનો મળતો હોય છે. જો આ વર્તુળાકાર કક્ષા પૃથ્વીના વિષુવવૃત્તીય સમતલમાં હોય, વિષુવવૃત્તીય સમતલ એટલે શું, તો પૃથ્વી છે એની સાથે સંકળાયેલું વિષુવવૃત્ત એટલે કે આ જે છે વિષુવવૃત્તીય સમતલ છે અને એની આજુબાજુ જો ચક્કર મારતું હોય તો એને વિષુવવૃત્તીય અથવા તો જેને આપણે ભૂસ્થિર કહીએ છીએ એ કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. હવે શા માટે એને ભૂસ્થિર કહે છે એના વિશેની આપણે ધ્યાન દોરીએ તો આવા ઉપગ્રહો માટે જે આવર્તકાળ છે એ કેટલો છે, 24 કલાકનો મળે છે અને પૃથ્વી છે એ પોતાની ધરીની આસપાસનો ભ્રમણકાળ એ પણ કેટલો છે, 24 જ છે. એટલે કે પૃથ્વી પણ જ્યારે ચક્ર મારે છે પોતાની ધરીની આસપાસ એ પણ 24 કલાક છે અને એની સાથે અહીંયા જે ગ્રહ ફરે છે એ ગ્રહનો આવર્તકાળ પણ 24 કલાક છે. એનો મતલબ એવો થયો કે પૃથ્વી ઉપરથી જ્યારે આપણે આ ગ્રહને જોઈએ ને ત્યારે ગ્રહ આપણે કેવો લાગે છે, સ્થિર લાગે છે, જાણે કે જાણે કે એ સ્થિર છે એવો ભાસ થતો હોય છે અથવા તો દેખાય છે. એટલે કે પૃથ્વી પરના કોઈ પણ બિંદુએથી જોતાં આવો ઉપગ્રહ સ્થિર દેખાશે. આ હેતુ માટે જો RE+Hનું મૂલ્ય REની સરખામણીમાં મોટું મળે છે એટલે કે RE છે એના પૃથ્વીની ત્રિજ્યા કરતાં પણ વધારે મૂલ્યનું આ મળતું હોય છે. હવે આપણું આગળનું જે સમીકરણ હતું 8.37 માટેનું જે સમીકરણ, એ સમીકરણના આધારે જ્યારે આપણે ત્રિજ્યા છે ને સૂત્ર કરતાં બનાવીએ છીએ તો કંઈક આ પ્રમાણેનું સૂત્ર છે તૈયાર થતું હોય છે કે T²GME/π² અને એની 1/3 ઘાતવાળું આ જે સમીકરણ મળતું હોય છે. હવે જો આપણી પાસે આના માટે લઈએ તો ટીનું મૂલ્ય 24 કલાક હોય, એચનું મૂલ્ય 35,800 કિલોમીટર હોય. હવે શા માટે 35,800 કિલોમીટર લીધું છે એની વાત કરીએ તો જ્યારે આપણે અહીં વાત કરીએ તો ટી છે એ આપણે કેટલું લેવાનું છે, 24 કલાકનું મૂલ્ય આપે. જો ટીની અંદર છેલ્લું જે સૂત્ર હતું એટલે કે T², જીનું મૂલ્ય ખબર છે, MEનું મૂલ્ય ખબર છે, નીચે 4π² મૂલ્ય ખબર છે અને એની 1/3 ઘાત આવું મળે છે. હવે ટી છે એ આપણે 24 કલાક લેતા હોઈએ, G, ME, 4π² આ બધાનું મૂલ્ય મૂકતા હોઈએ તો એચનું મૂલ્ય કેટલું મળે છે, લગભગ 35,800 કિલોમીટર જેટલું મળતું હોય છે. બરાબર છે, જે RE કરતાં ઘણું મોટું છે કારણ કે REનું મૂલ્ય છે 6,400 કિલોમીટર, બરાબર, જ્યારે એચનું મૂલ્ય કેટલું છે, 35,800 કિલોમીટર જેટલું મળતું હોય છે. હવે જો આ વધારે મૂલ્ય જે આપે છે એના આધારે આપણે એવું કહી શકીએ કે પૃથ્વીની જે સપાટી છે અથવા તો પૃથ્વી છે એ પૃથ્વીથી વિષુવવૃત્તીય પ્રદેશમાં આટલા અંતરે જ્યારે કોઈ સમતલમાં વર્તુળાકાર કક્ષામાં એક ઉપગ્રહને પ્રસ્થાપિત કરવામાં આવે અને એ ઉપગ્રહનો આવર્તકાળ જો 24 કલાક હોય તો એ ઉપગ્રહને ભૂસ્થિર ઉપગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ભૂમિ ઉપરથી, પૃથ્વીની સપાટી ઉપરથી એ સ્થિર દેખાય છે એટલા માટે. એટલે કે સ્પષ્ટ છે કે પૃથ્વી આટલા જ આવર્તકાળથી ભ્રમણ કરતી હોવાથી પૃથ્વી પરના કોઈ પણ આપેલા બિંદુએથી જોતાં આ ઉપગ્રહ સ્થિર દેખાય છે. પૃથ્વીથી આટલી બધી ઊંચાઈ સેટેલાઇટને તરતો મૂકવા માટે ખૂબ જ શક્તિશાળી રોકેટની જરૂર પડતી હોય છે.
ઘણા વ્યવહારિક ઉપયોગોને લાભને ધ્યાનમાં રાખીને આમ કરવાનું આવતું હોય છે. આપણે એ પણ જાણીએ છીએ કે અમુક નિશ્ચિત આવૃત્તિ કરતાં વધુ આવૃત્તિના વિદ્યુતચુંબકીય તરંગો જે છે એ આયનોસ્ફિયરથી પરાવર્તિત થતા નથી. એટલે કે આયનોસ્ફિયરથી કેવી રીતે પરાવર્તિત થતા નથી? તો જ્યારે એ નીચેથી જે બ્રોડકાસ્ટ કરવામાં આવે છે અથવા તો જેને આપણે કહીએ છીએ અહીંથી એને મોકલવામાં આવે છે, ત્યારે આયનોસ્ફિયરમાંથી એ પાછા પરાવર્તિત થઈને રિસીવર ઉપર પહોંચતા નથી, પરંતુ ત્યાંથી ક્યાં જતા રહે છે? એ આયનોસ્ફિયરની બારે ઘણી વખત જતા રહેતા હોય છે. ટ્રાન્સમીટરમાંથી જ્યારે ટ્રાન્સમિટ કરવામાં આવે ત્યારે આયનોસ્ફિયરમાંથી પરાવર્તન થવાને બદલે એનાથી બારે નીકળી જતા હોય છે. હવે જે આ પરિસ્થિતિ જે છે એ જેની આવૃત્તિ વધુ હોય એવા વિદ્યુતચુંબકીય તરંગો માટે થતું હોય છે. હવે જ્યારે રેડિયો બ્રોડકાસ્ટમાં વપરાતા રેડિયો તરંગો છે એની આવૃત્તિ છે 2 મેગાહર્ટ્ઝથી 10 મેગાહર્ટ્ઝના વિસ્તારમાં હોય છે. તેઓ આ ક્રાંતિ આવૃત્તિની નીચેના વિસ્તારમાં છે, તેથી આયનોસ્ફિયર વડે પરાવર્તિત થાય છે. પરંતુ આમ એન્ટેનામાંથી બ્રોડકાસ્ટ થયેલા રેડિયો તરંગો દૂર આવેલા બિંદુઓ પ્રાપ્ત કરે છે. એટલે કે એન્ટેનામાંથી જે ટ્રાન્સમિટ થાય છે એ રિસીવર છે એના સુધી પહોંચતું હોય છે, જ્યાં સુધી તરંગ પૃથ્વીની વક્રતાને લીધે નિષ્ફળ જાય છે. ઘણી વખત એવું બનતું હોય કે પૃથ્વી જે છે એ આ વર્તુળાકાર છે, તો તમે અહીં એ ટ્રાન્સમીટર મૂક્યું છે અને અહીંયા રિસીવર મૂક્યું છે, તો આ જે વર્તુળાકાર ભલે ને વર્તુળાકાર જે મૂલ્ય છે એમાં નાનું હોય, વક્રતા નાની હોય, પણ અહીંથી અહીં સુધી પહોંચતા એ સિગ્નલમાં ઘણી વખત ડિસ્ટર્બન્સ પણ આવતા હોય છે. એટલે એમ કીધું છે કે પૃથ્વીની વક્રતાને લીધે આ બ્રોડકાસ્ટ છે એનામાં ઘણી બધી અડચણો આવતી હોય છે. ટેલિવિઝન બ્રોડકાસ્ટમાં અથવા તો દૂરસંચારના બીજા સ્વરૂપોમાં વપરાતા તરંગોની આવૃત્તિઓ ઘણી ઊંચી હોય છે, એટલે 10 મેગાહર્ટ્ઝ કરતાં પણ વધારે હોય છે અને દ્રષ્ટિરેખા સિવાય બહુ દૂર પ્રાપ્ત કરી શકતા નથી. એટલે કે લાઇન ઓફ સાઇટ, એટલે કે તમે સામે દેખાતા હોય એટલા જ રિસીવર સુધી એ પહોંચી શકતા હોય છે. જોકે જ્યારે આપણે બ્રોડકાસ્ટિંગ સ્ટેશનની ઉપર સ્થિર દેખાતા ભૂસ્થિર ઉપગ્રહ આવા સંકેતો પ્રાપ્ત કરી શકે છે અને પાછા પૃથ્વી પર મોટા વિસ્તારમાં બ્રોડકાસ્ટ કરી શકે છે. હવે આ કેવી રીતે થાય છે? તો પૃથ્વી જે છે એની ઉપર આ જો મૂકેલું હોય, આપણી પૃથ્વીમાં માની લો કે આ જે છે આપણું ઇન્ડિયા છે, ઇન્ડિયાની ઉપર જે ગ્રહ મૂકેલું છે એ શું કરે છે? તો ટ્રાન્સમીટરમાંથી આવા સિગ્નલો પ્રાપ્ત કરે છે. એ સિગ્નલોને એ શું કરે છે? તો બહુ મોટા વિસ્તારની અંદર મોકલાવી શકતા હોય છે. એટલે કે એક પૃથ્વી જે આપેલી છે, આ એક પૃથ્વીની આસપાસ જો આવા 3 ભૂસ્થિર ઉપગ્રહ છે એ મૂકવામાં આવતા હોય, તો આના દ્વારા તમે એક ચોક્કસ મૂલ્યનો વિસ્તાર છે એ કવર કરી શકો. એ જ રીતે આ મૂલ્ય આના દ્વારા પણ કવર કરી શકાય છે અને છેલ્લે આના દ્વારા પણ કવર કરી શકાતો હોય છે. એટલે કે ટોટલ છે એ 360 ડિગ્રી છે. એમાંથી આ એક ઉપગ્રહ છે 120 ડિગ્રી કવર કરે છે, બીજો ઉપગ્રહ છે બીજો 120 ડિગ્રી અને ત્રીજો ઉપગ્રહ છે ત્રીજો 120 ડિગ્રી કવર કરતું હોય છે. એટલે કે પૃથ્વીની આસપાસ જ્યારે આપણે વાત કરીએ છીએ બ્રોડકાસ્ટિંગ સ્ટેશન, એટલે કે જેમાં આપણે ટીવીના જે રેડિયો સિગ્નલો છે એની વાત કરીએ, અથવા તો માહિતી માટેના જે બ્રોડકાસ્ટરના સિગ્નલો છે એ સિગ્નલો માટે આપણે ભારતમાં મોકલેલો ઉપગ્રહ છે એ ઇનસેટ સમૂહના ઉપગ્રહો છે. આવા ઉપગ્રહો છે એ ભૂસ્થિર ઉપગ્રહો છે જે ભારતમાં દૂરસંચાર માટે વ્યાપક પ્રમાણમાં વપરાય છે. એટલે કે સિગ્નલો છે એ લે છે અને દૂર રહેલા કોઈ સ્થાન ઉપર મોકલાવે છે. હવે એને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો પૃથ્વીના આપણે કોઈ એક સ્થાન ઉપર છીએ કે જ્યાં આપણું ઇન્ડિયા, ગુજરાત આપણું આવેલું છે. એ ગુજરાતમાંથી માની લો કે તમને અહીંયા સામે યુએસમાં કોઈ સિગ્નલો મોકલવાના છે, તો તમે શું કરશો? તો આના માટેની પ્રોસેસ શું છે? તો એની ઉપર આવેલો જે ભૂસ્થિર ઉપગ્રહ છે એ આવા સિગ્નલો પ્રાપ્ત કરે છે. એ સિગ્નલો આ યુએસની ઉપર રહેલું જે ભૂસ્થિર ઉપગ્રહ છે એને શું કરે છે? મોકલાવે છે. અને એ શું કરે છે? તો યુએસના ભાગમાં આવતા આટલા વિસ્તારમાં એ સિગ્નલો મોકલાવી શકતું હોય છે. એટલા માટે કીધું છે કે દૂર સંચાર એટલે ટેલિકોમ માટે આપણે શું કરી શકીએ છીએ? ભૂસ્થિર ઉપગ્રહનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થતો હોય છે. ત્યાર પછી એક બીજો પણ આપેલું છે. હવે આની અંદર તમને એક આકૃતિ દ્વારા સમજાવી દઈએ તો આ જે વસ્તુ છે ને, અહીંયા જે ફરતા હોય છે આ બધા છે એ ભૂસ્થિર ઉપગ્રહો છે. જ્યારે આ દેખાય છે એ છે એ ધ્રુવીય ઉપગ્રહો માટેની કક્ષાઓ છે. હવે ધ્રુવીય ઉપગ્રહો શું છે અને કેવી રીતે મળે છે એના વિશેની ચર્ચા કરીએ.
ઉપગ્રહોના અન્ય એક પ્રકાર છે જેને આપણે કહીએ છીએ ધ્રુવીય ઉપગ્રહો તરીકે. એની ઊંચાઈ છે ખૂબ જ ઓછી હોય છે, એટલે કે લગભગ 800થી 500 કિલોમીટરની ઊંચાઈ સુધી જ આ ઉપગ્રહો છે એ મળે છે. પરંતુ તેઓ પૃથ્વીની આસપાસ ઉત્તરથી દક્ષિણ દિશામાં ધ્રુવોની ફરતે ભ્રમણ કરે છે. એટલે કે પૃથ્વીનું ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એટલે કે આ જ કક્ષાઓમાં એ ભ્રમણ કરતા હોય છે. એટલે એના કહેવાય છે ધ્રુવીય અથવા તો પોલાર કક્ષાઓ તરીકે ઓળખવામાં આવે છે અને ઉપગ્રહો તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી તેની આ અક્ષની આસપાસ પૂર્વથી પશ્ચિમ દિશામાં ભ્રમણ કરે છે, જેના લીધે ઉપગ્રહનો આવર્તકાળ લગભગ 100 મિનિટ હોવાથી તે કોઈપણ ઊંચાઈના બિંદુએ દિવસમાં ઘણી વખત પસાર થઈ શકતું હોય છે. એટલે કે આ જે ધ્રુવીય ઉપગ્રહો છે એ ધ્રુવીય ઉપગ્રહો એક જ દિવસમાં ઘણી બધી વખત પૃથ્વીના કોઈ એક ચોક્કસ સ્થાન ઉપરથી પસાર થતા હોય છે. જોકે પૃથ્વીની સપાટી પરથી એની ઊંચાઈ લગભગ 500થી 800 કિલોમીટર હોવાથી એની સાથે જડેલો જે કેમેરો છે એ કક્ષામાં પૃથ્વીની નાની પટ્ટીઓ જ જોઈ શકે છે. એટલે કે એની સાથે જે કેમેરો છે એ શું કરશે તો એ પૃથ્વી આખી જે આપેલી છે એનો નાનો વિભાગ જ, એટલે કે આટલો જ વિભાગ છે એની સાથે સંકળાયેલા કેમેરાઓ છે જોઈ શકે છે. એના બાજુનો જે વિભાગ છે એ જોઈ શકતા નથી, જેથી આખા દિવસ દરમિયાન એક પછી બીજી પટ્ટી એમ કરીને સમગ્ર પૃથ્વીને જોઈ શકાય છે. એટલે શું કરે છે તો એક પટ્ટીમાં જોશે, પછી પછીની બીજી પટ્ટીમાં જોશે, પછી ત્રીજી પટ્ટીમાં જોશે, ચોથી પટ્ટીમાં, એ રીતે શું કરે છે આખા દિવસ દરમિયાન એટલો એરિયા જેટલા વિભાગમાં એને મૂકવામાં આવ્યું છે એટલા વિભાગને એ કવર કરતો હોય છે. આ ઉપગ્રહો ધ્રુવીય અને વિષુવવૃત્તીય વિસ્તારોને નજીકના અંતરોએથી સારા વિભેદન સાથે જોઈ શકે છે. આવા ઉપગ્રહોથી પ્રાપ્ત કરેલી માહિતી સંવેદન, હવામાનશાસ્ત્ર તેમજ પૃથ્વીના પર્યાવરણ અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી છે. સંવેદન એટલે રિમોટ સેન્સિંગ, જે જગ્યાએ આપણે જઈ નથી શકતા એવી જગ્યાઓના પિક્ચર્સ મેળવવા, ત્યાંની જે સિચ્યુએશન છે એ જોવી, એને કહેવાય છે રિમોટ સેન્સિંગ. હવામાનશાસ્ત્ર કે જે વેધર ફોરકાસ્ટ કરે છે કે અહીં આટલામાં વરસાદ છે અને આટલો તાપમાનમાં વધારો થયો છે, આટલું વધારે તાપમાન છે, આટલું ઓછું તાપમાન છે, આ બધી જે વસ્તુઓ છે એ, અને પર્યાવરણનો અભ્યાસ કરવા માટે કેટલો ફેરફાર થયો છે, તાપમાનમાં કેટલો વધારો કે ઘટાડો થશે, આ બધા જ માટે ધ્રુવીય ઉપગ્રહો છે એ ઉપયોગી છે. જ્યારે ભૂસ્થિર ઉપગ્રહો છે એ ટેલિકમ્યુનિકેશન માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. તો આ હતા આજનો આપણો ટૉપિક ભૂસ્થિર અને ધ્રુવીય ઉપગ્રહો માટેનો. એ રીતેની કક્ષાઓ અને એની સાથેનો સંકળાયેલો આવર્તકાળ મળતો હોય છે. તો ભૂસ્થિર ઉપગ્રહો છે એનો આવર્તકાળ નિશ્ચિત છે 24 કલાક, જ્યારે ધ્રુવીય ઉપગ્રહો છે એ તમને જુદી જુદી આવર્તકાળ સાથે મળતા હોય છે. આપણે આગળ એક સૂત્ર જોયું હતું પૃથ્વીના ઉપગ્રહો માટે, તો ત્યાં 85 મિનિટ માટે મળતું હતું. એ રીતે તમારો એના માટેનું જે 85 થી 100 મિનિટ વચ્ચેનો આવર્તકાળ છે લગભગ ત્યાં મળતો હોય છે.